આગામી સમયમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા રાજકીય સળવળાટ શરૂ થઈ ગયો છે। શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે ચૂંટણી પહેલા સીએમ ફેસનું એલાન કરવું જોઈએ। શરદ પવાર અને કોંગ્રેસ જેનું પણ નામ નક્કી કરશે, હું તેનું સમર્થન કરીશ। મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને શિવસેના યુબીટીના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભા ચૂંટણી પહેલા મહાવિકાસ અઘાડી તરફથી મુખ્યપ્રધાન પદનો ઉમેદવાર જાહેર કરવાની માંગણી કરી છે। મુંબઈમાં મહાવિકાસ અઘાડીની બેઠકમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા ઉદ્ધવે કહ્યું હતું કે મહાવિકાસ અઘાડીના સીએમ ચહેરાને લઈને અટકણો લગાવવામાં આવી રહી છે। હું ગઠબંધનના તમામ નેતાઓને અપીલ કરવા માંગુ છું કે તે પછી પૃથ્વીરાજ ચૌહાણ હોય કે શરદ પવાર હોય, તેઓ સીએમ પદના ઉમેદવાર માટે પોતાની પસંદગીની જાહેરાત કરી દે। હું કોઈ પણ શરત વગર સમર્થન કરીશ। હું એમવીએ સહયોગીને પહેલા મુખ્યમંત્રી પદના ઉમેદવારનું એલાન કરવા અને પછી પ્રચાર શરૂ કરવાની વિનંતી કરીશ। અમે તે નિયમનું પાલન કરતા હતા કે જે વધુ બેઠકો જીતશે તેને સીએમ પદ મળશે। પહેલાના ગઠબંધનોમાં પણ આપણે આ ફોર્મ્યુલાનું પાલન કર્યું હતું, પરંતુ હું વધુમાં વધુ ધારાસભ્યો ધરાવતી પાર્ટીને મુખ્યમંત્રી પદ મળવાની ફોર્મ્યુલાને સમર્થન આપતો નથી। ઉદ્ધવે પોતાના સંબોધનમાં પીએમ મોદી ઉપર નિશાન તાક્યું અને કહ્યું કે મોદીએ સ્વતંત્રતા દિવસની સ્પીચમાં સેક્યુલર સિવિલ કોડની વાત કહી, તો શું હવે તેમણે હિન્દુત્વ છોડી દીધું છે? उद्धव ठाकरे जी का बयान स्वागत योग्य बयान है, जो देश का संविधान है, क्योंकि ये लोग तो संविधान में यकीन ही नहीं रखते। प्रधानमंत्री जी ने मंच से कह दिया, कल लाल किले की प्राचीर से कह दिया कि अभी तक जो हुआ इस देश में, जो अभी तक सिविल कोड चल रहा था वो कम्युनल सिविल कोड था, यानी कि बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर के संविधान को आप कम्युनल संविधान बता रहे हैं। शर्म आनी चाहिए, प्रधानमंत्री जी को इसके लिए माफी मांगनी चाहिए। મહારાષ્ટ્રમાં ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે। આ મુદ્દે મહાવિકાસ અઘાડીની બેઠક યોજાઈ હતી। એનસીપી શરદ જૂથના વડા શરદ પવાર અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણે પણ તેમાં ભાગ લીધો હતો। આ પહેલા મહાવિકાસ અઘાડીની બેઠક 7 ઓગસ્ટે મળી હતી, જેમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે કોમન મિનિમમ પ્રોગ્રામ, ફોર્મ્યુલા અને આગળની કાર્ય યોજના પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણના નેતૃત્વમાં કોમન મેનિફેસ્ટો પર કામ ચાલી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।